શહેરમાં આવેલ પ્રતાપનગરમાં માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં ડીઆરએમ કપ 2026નો પ્રારંભ। રેલવેની 16 ટીમો વચ્ચે જામશે ક્રિકેટનું જંગ। પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને ટીમ ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત ડીઆરએમ કપ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટનો આજ રોજ વિધિવત પ્રારંભ થયો છે। વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વડોદરા મંડળના રેલવે પ્રબંધક રાજુ ભડકેના હસ્તે આ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રેલવે પ્રશાસન દ્વારા આયોજિત આ રમતગમત મહોત્સવને કારણે રેલવે પરિસરમાં અને કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। આ પ્રતિષ્ઠિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરા રેલવે મંડળના વિવિધ વિભાગના કર્મચારી અને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરતી કુલ 16 જેટલી ટીમોએ ભાગ લીધો છે। રેલવેની વ્યસ્ત કામગીરી વચ્ચે કર્મચારીઓને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવા અને તેમનામાં રહેલી ખેલ પ્રતિભાને બહાર લાવવા માટે આ મંચ પૂરું પાડવામાં આવ્યું છે। આગામી દિવસોમાં તમામ ટીમો વચ્ચે ખરાખરીનો અને રસાકસી ભર્યો મુકાબલો જોવા મળશે, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમ વિજેતાનું તાજ પહેરશે। ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા મંડળ રેલવે પ્રબંધક રાજુ ભડકે મેદાન પર ઉતરેલા તમામ ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો। તેમણે પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે રમતમાં હાર કે જીત કરતાં પણ વિશેષ મહત્વ ખેલદિલીનું હોય છે। તેમણે તમામ સ્પર્ધકોને સંપૂર્ણ નિષ્ઠા, સમર્પણ અને સાચી રમત ભાવના સાથે પ્રદર્શન કરવા માટે અનુરોધ કર્યો હતો। આ પ્રકારના આયોજનો રેલવેના વિવિધ વિભાગો વચ્ચેના આંતરિક સંકલન અને સૌહાર્દને વધુ મજબૂત બનાવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી।